નમસ્કાર મિત્રો, તો ડાયરાને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોનો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે। તો મિત્રો આજે આપણે તમને હું વાત કરવાનો છું મઠડી વરિયાળીની ખેતી વિશે। એટલે કે દોસ્તો તમને આ જે છોડ જોવા મળી રહ્યો છે એ મઠડી વરિયાળીનો છે, એટલે કે એ વરિયાળીની આપણે જે ખેતી કરેલી છે। તો પહેલાં તો કે દોસ્તો તમને હું બતાવું છું જે આ ખેતર એની અંદર આપણે વરિયાળીની ખેતી કરી છે। અને દોસ્તો જ્યારે કે આપણે પહેલીવાર જ્યારે વરિયાળીની ખેતી કરતા હોય છીએ ત્યારે ઘણા એવા નવા ખેડૂતો હોય છે તેમને ઓછી ખબર પડતી હોય છે અને એ અંદર મચ્છી પડી હોય છે અને એવા ઘણા ઈયળો પડી હોય છે અને એ કઈ દવાનો ઉપયોગ કરતા હોય છે પણ કોઈ મચ્છી ઈયળ મરતી નથી અને વરિયાળીમાં નુકસાન થતું હોય છે, વરિયાળી ખરાબ થતી હોય છે। એ વિશે આજે આપણે વાત કરવાની છે। તો ચાલો મિત્રો મારી સાથે બન્યા રહેજો અને વિડીયો તમને સારો લાગે તો દિલથી શેર કરજો ખેડૂત મિત્રોને, અને અમારી ચેનલ ઉપર તમે નવા હોય તો એક સબસ્ક્રાઈબર પણ કરી લેજો કે જેથી કરીને અમારા નવા વિડીયો તમને હંમેશા મળતા રહે। તો ચાલો મિત્રો હવે આપણે વાત કરીશું વરિયાળીની ખેતી વિશે અને વરિયાળીની અંદર અત્યારે કયું ખાતર નાખવાનું છે અને કેવી રીતે વરિયાળીનું ઉત્પાદન લઈએ છીએ। તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીશું। તો દોસ્તો તમે જોઈ લીધું કે જે આ વરિયાળીની ખેતી છે એની અંદર જે કે આ તમને છોડ જોવા મળી રહ્યા છે, આ બાજુ જે બીજો છોડ જોવા મળી રહ્યો છે, જુઓ કે સામે બીજો પણ છોડ જોવા મળી રહ્યો છે। તો અત્યારે આ જે નાની વરિયાળી છે એની અંદર આપણે મચ્છી પડેલી હોય, ઘણા બધા એવા ખેડૂત મિત્રોને મચ્છી જોવા મળતી હોય છે દોસ્તો। તો એ મચ્છીના માટે કઈ દવાનો ઉપયોગ કરવાનો હોય છે? તો મિત્રો અત્યારે જે વરિયાળી તમને આ નાના છોડ જોવા મળે છે એની અંદર કોઈ પણ જાતની આપણે દવા નાખવાની નથી હોતી, પણ હા મિત્રો એક જે કે આપણે 50% જે પાવડર આવતો હોય છે એ આપણે વરિયાળી ઉપર નાખવો જરૂરી છે। કારણ કે એની અંદર જે આ પત્તા તમને જોવા મળી રહ્યા છે એની અંદર જે ડૂંકો હોય છે આવી ઝીણી એની અંદર મચ્છી જે પડે છે અને એ મચ્છી આ ડૂંકોને ખાતી હોય છે, એટલે કે વરિયાળીનો છોડ વિકાસ નથી કરી શકતો મિત્રો। એટલા માટે આપણે જે 50% પાવડર આવતો હોય છે એ નાખવો જરૂરી છે। અને મિત્રો કે આને વધારે પાણીની સખત જરૂર નથી પડતી, એનું કારણ છે કે વરિયાળી જે જમીનની અંદર જે મૂળ એના લોબા હોય છે ને એના કારણથી વરિયાળીને સખત પાણીની જરૂર ઓછી પડતી હોય છે દોસ્તો। આવી રીતે ખેતી કરતા હોય છે અને ઘણા મિત્રો એવું કહેતા હોય છે કે અમારી જે આ વરિયાળી છે વિકાસ નથી કરતી, પોથે નથી પડતી, વધતી નથી, પણ હા મિત્રો જે મચ્છી નુકસાન આપે છે ખેડૂતોને એ બીજું કોઈ પણ નુકસાન નથી હોતું મચ્છી, કારણ કે ડૂંક નવી જે ફૂટતી હોય છે એ ફૂટતી ડૂંકને ખાઈ જતી હોય છે, એટલે એના કારણે ડોકો વિકાસ નથી કરી શકતો। એટલે મિત્રો જે કે 50% આપણે પાવડર આવે છે તમે બધાએ જોયેલો જ હશે, એ 50% પાવડરને આપણે જ્યાં સુધી ડોકો મોટો ના થાય ત્યાં સુધી એને અંદર નાખવું જરૂરી છે અને એ 50% પાવડર નાખવાથી મચ્છી વરિયાળીની અંદર નથી પડતી। તો ચાલો મિત્રો આગળ વધીશું અને હવે કયા ખાતરનો ઉપયોગ કરો એ પણ હું તમને બતાવીશ। તો આપણે હવે ફાઇનલ જુઓ કે તમને જોવા મળતું હશે કે આ જે વ્હાઇટ કલરનું ઉપર દેખાય છે એ 50% પાવડર નાખેલો છે, તમે જોઈ શકો છો। તો આવી રીતે આપણે ખેતી કરીએ છીએ અને આગળ વધતા હોય છીએ। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો દિલથી આગળ શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબર પણ કરી લેજો કે જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય। તો આજના વિડીયોમાં આટલું જ। જય માતાજી મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું।